મારું નામ સૂચક અંકિતા છે। હું તમારે ધોરણ 12 માં આંકડાશાસ્ત્ર વિષય લઈશ, જે આપણે આજે શરૂઆત કરીએ। તો ધોરણ 12 આંકડાશાસ્ત્ર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્ટેટિસ્ટિક, બરાબર છે। તો સ્ટેટિસ્ટિક્સ છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો વિષય છે, કેમ કે પ્રેક્ટિકલ વિષય છે। તમે 11મા ધોરણમાં સ્ટેટિસ્ટિક ભણ્યા છો એના કરતાં બી સરળ છે 12મા ધોરણનું આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્ર છે એમાં આપણે ટોટલ 2 પાર્ટ 1 અને પાર્ટ 2 નો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે સૌપ્રથમ પાર્ટ 1 ની આજે શરૂઆત કરીએ તો હું તમને બેઝિક માહિતી આપી દઉં કે પાર્ટ 1 માં તમારે કયા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે। પાર્ટ 1 માં આપણે ટોટલ 4 ચેપ્ટર આવે છે, જેમાં પ્રથમ ચેપ્ટર છે સૂચકાંક, એટલે કે ચેપ્ટર નંબર 1 ઇન્ડેક્સ નંબર સૂચકાંક। ત્યારબાદ બીજું ચેપ્ટર આવશે સુરેખ સહસંબંધ, સુરેખ સહસંબંધ, બરાબર। ત્યારબાદ ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ, અને પાર્ટ 1 માં ચોથું ચેપ્ટર છે સામાયિક શ્રેણી। તો પાર્ટ 1 ની આપણે અત્યારે શરૂઆત કરીએ છીએ, એટલે હું તમને પાર્ટ 1 નું ઇન્ટ્રોડક્શન આપું છું। પાર્ટ 1 ના જે ચારે ચાર ચેપ્ટર છે એ આપણે એક્ઝામમાં 12 માર્ક્સ, એટલે કે ટોટલ 48 માર્ક્સના પૂછાય છે, જે એકદમ સરળ છે, બરાબર। તમે એક રીતનો એક દાખલો ગણો તો એના જેવા તમે 10 દાખલા સહેલાઈથી ગણી શકો છો, અને એકદમ બેસિક સમજાઈ શકે એવું સરળ છે। તો આપણે પહેલું ચેપ્ટર સૂચકાંક, જેની આજે શરૂઆત કરીએ એ પહેલા આપણે સૂચકાંક વિશે થોડીક માહિતી લઈએ કે એ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય છે, કઈ રીતે એક્ઝામમાં પૂછાય છે, આ બધું જોઈ લઈએ। તો સૂચકાંક છે એ પાર્ટ 1 સૂચકાંક વિભાગ 1, ટોટલ આપણે પેપરમાં બોર્ડની એક્ઝામમાં A થી F વિભાગ હોય છે, જેમાં A વિભાગ છે એ MCQ નો છે, એટલે કે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, વિકલ્પો જેને આપણે કહીએ। વિભાગ B છે એ એક વાક્યમાં છે, બરાબર। વિભાગ C 2 માર્ક્સના થિયરી અથવા દાખલા હોઈ શકે એમાં નાના, વિભાગ D માં દાખલા 3 માર્ક્સના, વિભાગ E 4 માર્ક્સનો દાખલા, અને વિભાગ F 5 માર્ક્સનો। આ રીતે તમારે A થી F વિભાગ છે એ થઈ અને ટોટલ 100 માર્ક્સનું પેપર થાય છે, જેમાં 48 માર્કનું છે એ આપણે પાર્ટ 1 માંથી પૂછાય છે, અને એ ચારે ચાર ચેપ્ટર છે એ આપણે પાર્ટ 1 ના જ છે। તો જોઈએ આપણે કઈ રીતે પૂછાય છે। પહેલો વિભાગ A, એમાં પહેલું ચેપ્ટર સૂચકાંક છે, એમાં એક MCQ પહેલો હશે, બરાબર। પછી વિભાગ B એક વાક્યમાં, જેમાં આપણે પહેલો ક્વેશ્ચન એક વાક્યમાં હશે, એટલે કે 11મા નંબરનો ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 1 સૂચકાંકનો હશે। ત્યારબાદ વિભાગ C, બરાબર, 2 માર્કનો, એનો એક પ્રશ્ન, ત્યાં થિયરી પણ હોઈ શકે અને દાખલા પણ હોઈ શકે, બરાબર છે। તો તમારા માટે આ ચેપ્ટરમાં સ્ટેટમાં થિયરી બહુ ઓછી છે, પૂછાય છે, પણ અમુક 2 માર્ક્સની મોસ્ટ ટાઈમની થિયરી છે, જે આપણે લેક્ચર લેતા જશું એટલે હું તમને સમજાવતી જઈશ કે આ મહત્વની છે, બરાબર। તો એ વિભાગ C માં 2 માર્ક્સની થિયરી પૂછાશે, વિભાગ D માંથી 3 માર્ક્સનો એક દાખલો પૂછાય છે, અને લાસ્ટમાં આ ચેપ્ટર પૂરતી જ હું તમને વાત કરું છું, વિભાગ F માટે 5 માર્ક્સનો એક દાખલો પૂછાય છે। તો તમે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરો છો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ચેપ્ટર તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે। તો આ ચેપ્ટર છે એ તમારા માટે ખૂબ જ મહત્વનું છે, બરાબર છે। 12 માર્ક્સનું ચેપ્ટર છે અને એકદમ સરળ ચેપ્ટર છે, બરાબર। તો જોઈએ આપણે પહેલા ચેપ્ટર 1 12 માર્ક્સનું વેઇટેજ સૂચકાંક। સૂચકાંક એટલે ઇન્ડેક્સ નંબર, સૂચકાંક એટલે શું કહેશું?
રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત, નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર, મૃત્યુદર વગેરેમાં સતત ફેરફાર થતા રહે છે. બરાબર કે દર વર્ષે જન્મદરમાં વધારો ઘટાડો થાય, મૃત્યુદરમાં વધારો ઘટાડો થાય, બરાબર, પુરવઠામાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય. તો સામાન્ય રીતે આવા ફેરફારનું પ્રમાણ અને દિશા પણ બદલાતા રહે છે. ઘણીવાર એ વધતો જતો હોય, ઘણીવાર ઘટતો જતો હોય. તો સમયના પરિવર્તનની સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં થતા ફેરફારોનો અભ્યાસ ઘણો મહત્વનો બની જાય છે. સાથે સાથે આપણે સમયને પણ મહત્વ આપવું પડે છે કે કયા વર્ષની સરખામણીએ આપણે સૂચકાંક જોઈએ. આવા ફેરફારની જાણકારી ભવિષ્યના આયોજનને યોગ્ય રીતે કરી શકાય છે. આ ફેરફાર પરથી આપણે ભવિષ્યનો અંદાજ લગાવી શકીએ છીએ કે આધાર વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષમાં કેટલો ફેરફાર થયો. બરાબર, એ જોવું હોય તો એના માટે આપણે સૂચકાંકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ નિરપેક્ષ માપની રીત તથા સાપેક્ષ માપની રીત. નિરપેક્ષ માપની રીત એટલે તફાવતની રીત. તફાવતની રીત એટલે કેવી રીત કહેવાય તો કે બાદબાકીની રીત. અને સાપેક્ષ માપની રીત એટલે ગુણોત્તરની રીત. ગુણોત્તરની રીત બરાબર છે. તો આપણે જોઈએ કે કોઈ પણ બે વસ્તુના ભાવ, એનો જથ્થો, એ બંને વર્ષની સરખામણી આપણને આપેલા છે. તો વસ્તુ ઘઉં અને ચોખા, બરાબર, આ બે વસ્તુ છે એના ભાવ આપ્યા છે આપણને વર્ષ 2015 અને વર્ષ 2016. વર્ષ 2015 અને વર્ષ 2016 બે વર્ષના આપણે ભાવ સરખાવીએ છીએ. તો બે વસ્તુ છે ઘઉં અને ચોખા. તો ઘઉંમાં આપણે કેટલો વધારો થયો? વર્ષ 2015 માં 14 છે અને વર્ષ 2016 માં કેટલા થયા? 30. જ્યારે ચોખામાં આપણને 40 આપેલા છે 2015 માં અને 2016 માં થાય છે 46. તો આપણે એવું કહી શકીએ કે ઘઉંમાં આધાર વર્ષ 24 છે. તો પેલી રીતે આપણને નિરપેક્ષ રીત એટલે તફાવતની રીત. તો દેખીતો કેટલો વધારો થયો એવું લાગે છે તો કે 6 એકમ અથવા 6 રૂપિયાનો. બરાબર છે, 6 રૂપિયાનો વધારો થયો હોય એવું લાગે છે. તો ચોખામાં પણ એવી જ રીતે દેખીતો કેટલો વધારો લાગે છે? 6 રૂપિયાનો. એટલે કે આપણે 2016 ના ભાવમાંથી 2015 ના ભાવને શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. બરાબર છે. તો 2016 ના ભાવમાંથી આપણે 2015 ના ભાવને બાદ કરીએ તો એટલો આપણને વધારો થયો છે એવું આપણે કહી શકાય. પણ આ કેવી રીત છે? નિરપેક્ષ રીત છે. બરાબર, નિરપેક્ષ રીત છે એ એકમ દીઠ ભાવ સમાન નથી બંનેના. કે ઘઉંના ભાવ અને ચોખાના ભાવ બંનેના સરખા છે તો કે ના, એકમ દીઠ બંનેના ભાવ સમાન નથી. એટલે આપણે નિરપેક્ષ રીત છે એ યોગ્ય લઈ શકાય નહીં. આપણને સૂચકાંક શોધવા માટે તફાવતની રીત યોગ્ય કહી શકાય નહીં. તો સાપેક્ષ માપ, આ નિરપેક્ષ માપની આપણે વાત કરી. સાપેક્ષ માપની આપણે વાત કરીએ. બરાબર, તો સાપેક્ષ માપમાં આપણને કેટલો વધારો થયો તો કે ચાલુ વર્ષ 2016 ને ચાલુ વર્ષ કહીએ છેદમાં આધાર વર્ષ એટલે કે 30/24 એટલે 1.25 ગણો વધારો થયો. બરાબર, તો આપણે એમ કહી શકીએ કે 1.25 ગણો વધારો થયો. જ્યારે ચોખાના ભાવમાં 46/40 એટલે કેટલા આવશે તો કે 1.15 ગણો વધારો થયો. તો હવે તમે જો કે નિરપેક્ષ માપમાં બે કેવો હતો? સરખો વધારો હતો. જ્યારે સાપેક્ષ માપ છે એ ગુણોત્તરની રીત છે. એટલે એમાં વધારો છે આપણે ખ્યાલ આવે છે કે ઘઉંના ભાવમાં 1.25 ગણો વધારો થયો અને ચોખાના ભાવમાં 1.15 ગણો વધારો થયો. તો આપણે છે ત્યાં સૂચકાંક માટે કેવા માપનો ઉપયોગ કરીશું? સાપેક્ષ માપનો ઉપયોગ કરીશું. નિરપેક્ષ માપ એટલે કે બાદબાકીની રીતનો આપણે અહીંયા ઉપયોગ કરીશું નહીં. તો હવે આપણે જોઈએ સૂચકાંકની વ્યાખ્યા. સૂચકાંકની વ્યાખ્યા ખાસ મહત્વની છે. એક વાક્યમાં મોસ્ટ ટાઈમલી છે, તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર છે. તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિ
સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં, એટલે કે અહીંયા આપણે જોયું કે આપેલ સમય એટલે કે સમય થાય 2016 કોની સાથે સરખાવીએ છીએ 2015 સાથે, તો શું કહે છે કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર, એટલે કે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100। ટકાવારી ફેરફાર ખાસ મહત્વનો છે। કોઈ પણ જ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે। બરાબર, ખાસ મહત્વનું છે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના, આપેલ સમય એટલે 2016, ચોક્કસ સમય એટલે 2015, કિંમતના સાપેક્ષમાં થતો, એ બંને સાપેક્ષ બતાવે છે, તો સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે। તો સૂચકાંક એને ઇન્ડેક્સ નંબર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ડેક્સ નંબર, માટેની સંજ્ઞા શું છે તો કે I। બરાબર, શું વ્યાખ્યા થશે? કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે, જેને કેપિટલ I વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100। P એટલે પ્રાઇસ, P ને આપણે ઇંગ્લિશમાં શું, પ્રાઇસ ને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ભાવને ભાવને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? પ્રાઇસ, અને પ્રાઇસની સંજ્ઞા શું થશે? P। બરાબર, અહીંયા આપણે બંનેના ભાવની સરખામણી કરી છે, એટલે P1 એટલે જે કરંટ યર છે, ચાલુ વર્ષ 2018 અને 2016 ની વાત કરતા હોય તો 2018 છે એ કેવું વર્ષ થશે? ચાલુ વર્ષ થશે, કરંટ યર, અને 2016 છે એ કેવું વર્ષ થશે? આધાર વર્ષ, બેઝ યર છે કે બરાબર। 2016 ને 18 ને આપણે કરંટ યર કહીશું અને 2016 ને આપણે બેઝ યર કહીશું। તો P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ, અને ટકાવારી ફેરફાર છે એટલે શું આવશે? ગુણ્યા 100। તો સૂચકાંક છે તેના સૂત્ર શું થશે? I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100। તો સૂચકાંકની વ્યાખ્યા આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે। હવે બે ત્રણ વસ્તુ ભેગી હોય તો આપણે સામાન્ય સૂચકાંક, તો ઘણીવાર આપણને અહીંયા આપણે બે જ વસ્તુની વાત કરી છે, જો વસ્તુ વધારે હોય તો આપણે સામાન્ય સૂચકાંક શોધીએ છીએ। તો સામાન્ય સૂચકાંક માટેનું સૂત્ર થશે I બરાબર સિગ્મા P1 છેદમાં P0 ના છેદમાં n ગુણ્યા 100। સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓ, ખાલી ફરક એટલો પડશે, અહીંયા આપણે કોઈ પણ વસ્તુ સાથે લખતા હતા, અહીંયા આપણે કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓ આપેલ સમયની ચલની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તે વસ્તુઓની ચલ કિંમતોના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને, સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે। સૂચકાંક જ છે પણ કોઈ પણ વસ્તુની બદલે શું આવી જશે? કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુ, એટલે જ અહીંયા આપણે n લઈએ છીએ કે જેટલી વસ્તુ, દાખલા તરીકે 5 વસ્તુ છે, ઘઉં, ચોખા, બાજરી, જુવાર, બરાબર, તો n લેશું, અને n તરીકે કેટલા લેશું? 5 વસ્તુ છે એટલે 5, અને બધાના P1 ના છેદમાં P0 શોધી એનો સરવાળો કરશું, છેદમાં n અને ગુણ્યા 100। તો સામાન્ય સૂચકાંકનું સૂત્ર શું થશે?
નથી, પણ સમજેલા ક્યારેય પણ ભૂલાતા નથી. તો સિગ્મા P1 ના છેદમાં P0 ના છેદમાં n ગુણ્યા 100. બરાબર? આ થયું સામાન્ય સૂચકાંકનું સૂત્ર. જ્યારે I બરાબર શું થશે? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. ત્યારબાદનો આપણો ટોપિક છે સૂચકાંકના લક્ષણો. બરાબર? તો સૂચકાંકના લક્ષણો છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું. અત્યારે આપણે સૂચકાંકને અર્થ, વ્યાખ્યા, પ્રસ્તાવના, નિરપેક્ષ માપ, સાપેક્ષ માપ, ત્યારબાદ સામાન્ય સૂચકાંકનો અર્થ, વ્યાખ્યા આ આપણે જોયા. તો ખાસ હજી પણ એકવાર રિપીટ કરું છું. પાર્ટ 1 સ્ટેપ એકદમ સરળ છે. પહેલું ચેપ્ટર સૂચકાંક છે એ 12 માર્ક્સનું છે. 12 માર્ક્સમાં તમારે કઈ રીતે આયોજન કરવું એ પણ મેં તમને સમજાવી દીધું છે. અને તમે આ વ્યાખ્યા છે એ ખાસ મહત્વની છે. તમે આજના હોમવર્કમાં બરાબર વ્યાખ્યા 3 વખત લખી અને પાકી પણ કરશો કે જેથી તમે સરળતાથી યાદ રાખી શકો. બંને વ્યાખ્યા લખવાની છે. સૂચકાંકની વ્યાખ્યા અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર સૂચકાંકની વ્યાખ્યા બોર્ડ પર પણ લખેલી છે અને પેજ નંબર 3 ઉપર સૂચકાંકની વ્યાખ્યા આપેલી છે અને પેજ નંબર 4 ઉપર સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા છે. તો આ બંને વ્યાખ્યા સૂચકાંક અને સામાન્ય સૂચકાંક